વેલકમ ટુ તૃપ્તિસ કિચન. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે રેસીપીમાં લઈને આવ્યા છીએ બટેટા પૌવા રેસીપી. બધાના ઘરમાં બટેટા પૌવા તો બનતા જ હોય છે, પણ થોડી ઘણી રીતમાં ફેરફાર હોય છે. તો અહીંયા મેં બાફેલા બટેટાના બટેટા પૌવા બનાવ્યા છે. અમે જ્યારે નાના હતા ત્યારે અમારા મમ્મી આ જ રીતે બટેટા પૌવા બનાવતા હતા અને એકદમ છૂટા એવા સરસ બની અને આ પૌવા રેડી થાય છે અને ખાવામાં પણ ટેસ્ટી એવા લાગે છે. તો એના માટે અહીંયા આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી એમાં આપણે રાઈ એડ કરવાની છે અને રાઈને આપણે અહીંયા સારી રીતે ફૂટવા દેવાની છે. તો જેનો ટેસ્ટ છે એ સારો આવે છે. એટલે રાઈને પહેલાં એકદમ સરસ રીતે ફૂટવા દેવાની, જેથી કરીને એમાં રાઈની કચાશ ના રહી જાય. ત્યારબાદ એમાં આપણે આખું જીરું એડ કરવાનું છે અને પૌવામાં જીરુંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ હિંગ એડ કરશું. ત્યારબાદ અહીંયા આપણે આદુને છીણી અને રાખ્યું છે, તો છીણેલું આદું લેશું અને એ આપણે આ તેલની અંદર એડ કરી દઈશું. આપણે અહીંયા એને સ્ટાર્ટિંગમાં જ એડ કરી દેવાનું છે, જેથી કરીને એ તેલમાં સારી રીતે સતળાઈ જાય અને આદુની જે કચાશ છે એ બધી નીકળી જાય. એટલે અહીંયા આપણે તેલમાં આ રીતે આદુને સાતળી લેશું. ત્યારબાદ એમાં ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરશું. ત્યારબાદ લીમડાના પાન અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ જે કટ કરી અને ટમેટાં રેડી રાખ્યા છે એ ટમેટાં એડ કરશું અને સારી રીતે અહીંયા મિક્સ કરી લેશું. અને જ્યારે અમે નાના હતા ત્યારે મારા મમ્મી આ રીતે બટેટા પૌવા બનાવી અને અમને દર સન્ડેના ખવડાવતા. કેમ કે સન્ડે હોય એટલે બટેટા પૌવા જ બનતા અમારા ઘરે. એટલે આજે હું તમને મારા મમ્મીની રેસીપી શેર કરી રહી છું. 2 મિનિટ જેવું અહીંયા આપણે ટમેટાને ચડવા દેવાનું છે. ટમેટાં થોડા સોફ્ટ થાય એટલે આપણે એમાં હળદર પાવડર એડ કરશું. અને હળદર પાવડર આપણે આ સ્ટેજ ઉપર જ એડ કરવાની છે, એટલે પૌવાનો જે કલર છે એકદમ સરસ આવે. કેમ કે તેલમાં સારી રીતે હળદર સતળાઈ જાય તો પૌવાનો કલર ખૂબ જ સરસ આવે. ત્યારબાદ એમાં આપણે નમક એડ કરશું. એ તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ લઈ શકો છો. ત્યારબાદ બાફી અને આ રીતે કટ કરી અને બટેટા રેડી રાખ્યા છે, તો એ બટેટા લઈ લેશું. અને બટેટા છે એ અનઇવન શેપમાં જ અહીંયા આપણે કટ કરવાના છે, તો જેનો જે દેખાવ છે એ ખૂબ સરસ આવશે. એટલે આ રીતે અનઇવન શેપમાં કટ કરી અને બાફેલા બટેટાને એડ કરવાના છે અને સારી રીતે અહીંયા મિક્સ કરી લેવાના છે. કેમ કે અહીંયા બાફેલા બટેટા લીધા છે એટલે એને ચડવા દેવાની બહુ જરૂર નથી. ખાલી મસાલા સાથે અહીંયા એને મિક્સ કરી લેવાના છે. અને આ આપણે બાફેલા બટેટામાંથી રેડી કરીએ છીએ, એટલે ક્યાંય પણ તમે પિકનિકમાં જતા હોય તો તમે એને સાથે લઈ જઈ શકો છો. કેમ કે એ એવા ને એવા સોફ્ટ રહેશે જેવા તમે બનાવ્યા છે. કેમ કે જ્યારે કાચા બટેટામાંથી બનાવો તો આટલા સોફ્ટ એ ના રહે. ત્યારબાદ અહીંયા એમાં ખાંડ લેવાની છે. કેમ કે બટેકા પૌવામાં ખાંડનો ખૂબ જ સરસ એવો સ્વાદ આવે છે. ત્યારબાદ અહીંયા 1 લીંબુનો રસ લીધો છે. લીંબુ અને ખાંડ નાખવાથી પૌવાનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. ત્યારબાદ બધું સારી રીતે આપણે મિક્સ કરી લેશું. અને આ રીતે પલાળી અને પૌવા લીધા છે.
અને પૌવાને આપણે જ્યારે વઘાર કરતા હોય બટેટાનો ત્યારે જ પલાળી દેવાના છે, એટલે એકદમ આવી રીતે સરસ સોફ્ટ થઈ જાય અને એકદમ છૂટા છૂટા પૌવા બને. એટલે આપણે એને જ્યારે તેલ ગરમ કરવા મૂકીએ, બટેટાનો વઘાર કરીએ ત્યારે સાઈડમાં પલાળી દેવાના છે. તો અહીંયા પલાળેલા પૌવા લઈએ અને સારી રીતે બધું મિક્સ કરી દઈએ. તો તમે લોકો પણ ચોક્કસથી આ રીતે બટેટા પૌવા બનાવવાની ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને એકદમ ઝટપટ બની જાય છે, કેમ કે ઓલરેડી આપણે અહીંયા બટેટા જે છે એ બાફીને જ લીધા છે, એટલે એટલી બધી વાર આ બટેટા પૌવાને બનતા નહીં લાગે. જ્યારે આપણે કાચા બટેટા લઈએ છીએ તો આપણે એને વ્યવસ્થિત ચડવા દેવા પડે છે. તો સારી રીતે અહીંયા આપણે પહેલાં એને મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે એને સર્વ કરી લઈએ. તો ચોક્કસથી તમે બધા તમારા ઘરે આ રીતે બટેટા પૌવા બનાવવાની ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી અને કહેજો કે કેવી લાગી તમને આ બટેટા પૌવાની રેસીપી. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને થેન્ક યુ માય ઓલ સબસ્ક્રાઈબર કે તમે મારો વિડીયો નિહાળી રહ્યા છો. હળદર આપણે તેલમાં નાખવાથી પૌવાનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો અહીંયા સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરી લીધા છે. ઝીણી ઝીણી કટ કરી અને ઉપરથી ડુંગળી નાખી છે, તળેલા મરચાં, લીંબુ અને જોડે ચા છે. તો આ રીતે મેં એને સર્વ કર્યા છે, કેમ કે ચા જોડે બટેટા પૌવા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો, તમને બધાને પણ ખૂબ જ ભાવશે. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એ પૌવા એકદમ છૂટા બની અને રેડી થયા છે. થેન્ક યુ સો મચ કે તમે મારો વિડીયો એન્ડ સુધી જોયો. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.